કચ્છ જિલ્લામાં ફૂંકાયેલ વિકાસના વાયરાના પગલે ધંધો રોજગાર વધતા વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। ટુ વ્હીલર ફોર વ્હીલરની સાથોસાથ કોમર્શિયલ વાહનોની સંખ્યામાં પણ સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે। વાહનોની વધી રહેલી સંખ્યાના પગલે ભુજ આરટીઓ કચેરીની કામગીરીમાં તો વધારો થયો છે, તેની સાથે આવકમાં પણ ઉછાળો થતા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અધધ કહી શકાય તેવી 178 કરોડથી પણ વધુની આવક આ કચેરીની તિજોરીમાં જમા થઈ છે। આ અંગે ભુજ આરટીઓ પાર્થ ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25માં 176 કરોડથી વધુની આવક થઈ હતી, જ્યારે ગત નાણાકીય વર્ષ એટલે કે 2025-26માં આવકમાં વધારો થતા આંક 178 કરોડથી વધુનો આંક થયો છે। આ રીતે વર્ષ દરમિયાન 2,63,46,123 જેટલો વધારો નોંધાયો છે, જેમાં વાહન રજીસ્ટ્રેશન, ટેક્સ, લાયસન્સ સહિતનાનો સમાવેશ થાય છે। વર્ષ દરમિયાન નવા ડ્રાઇવિંગ લાયસન્સ 13,034 અને નવા લર્નિંગ લાયસન્સ 27,132 ઇસ્યુ કરવામાં આવ્યા છે। માર્ચ માસ દરમિયાન ખાસ ઝુંબેશ સહિતની કામગીરી દ્વારા મેમો સહિતના દંડની 4,50,00,000 જેટલી રકમ વસૂલાઈ હોવાનું પણ ઉમેર્યું હતું। આરટીઓની આવકની જો વાત કરું તો જે ગત નાણાકીય જે વર્ષ છે 25-26 તો એમાં જે છે અમારી વાહનની જે રજીસ્ટ્રેશન અને વાહન ટેક્સ બાબતની જે આવક છે અને અમે લાયસન્સ જે ઇસ્યુ કરે છે એ બંનેની ટોટલ થઈને 178 કરોડ જેવી આશરે છે એ આવક છે આરટીઓને થવા પામી છે। ત્યારબાદ બીજી જે છે એમાં આરટીઓ દ્વારા જે એન્ફોર્સમેન્ટની એક્ટિવિટી પણ ધરવામાં આવતી હોય છે। તો લાસ્ટ યર જે મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે અને લોકોએ જે મેમો અત્રેની કચેરી ખાતે જે ભરપાઈ કરેલ છે એની પણ 4.5 કરોડ જેવી જે છે એ આવક થયેલ છે। માર્ચ મહિનામાં એક તો અમારું ટેક્સ ડિફોલ્ટર અંગેની જે છે ઝુંબેશ ધરતા હોય છે અને જે ટેક્સ બાકી છે વાહનોને એ બાબતની વાહન ડિટેન કરવાની કાર્યવાહી કરતા હોય છે અને ભરવાની પણ કાર્યવાહી કરતા હોઈએ છીએ અમે।